વલ્લભાધીશ કી જય. બધા જ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આ વિડીયોની અંદર ઘણા બધા વૈષ્ણવોએ આવી રીતે આપણી પાસેથી આવા જર્મન સિલ્વરના 4 ઇંચના 6 ઇંચના આવી રીતે જારીજી પધરાવ્યા છે. તો આવી જારીજીના નેવરા બહાર મળતા નથી, અને એકચ્યુઅલમાં બહાર જે નેવરા મળે છે એ આવડી પટ્ટી હોય છે અને લાંબી હોય છે, ને એને વૈષ્ણવો આવી રીતે પાણીમાં ઝબોડી અને પછી લપેટી અને ધરે છે. પરંતુ અમારે અહીંયા અમને જે રીત શીખવાડવામાં આવી છે નેવરાજીની, અને એકચ્યુઅલ અમે પણ ઘણી જગ્યાએ ઘણા મુખ્યજીઓ પણ આપણી સાથે કોન્ટેક્ટમાં હોય છે. તો જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે પ્રમાણે નવેરો ધરાય છે તો એ પ્રમાણેનો નેવરો આપણે આજે જોઈશું. તો આશરે જો તમારી પાસે આવી રીતે 4 ઇંચના જારીજી હોય તો આશરે હાઇટમાં આટલો 3 વખત જારીજી આવે એટલું કપડું લેવું, અને પહોળાઈમાં આવી રીતે જારીજી આમ થઈ જાય અને પછી આપણે આટલું કપડું એક્સ્ટ્રા લીધું છે એ આપણે આ બંને બાજુમાંથી સહેજ ઓટીશું. તો એવી રીતનું આટલું કપડું લેવું. તો આનો આપણે નવેરો સિદ્ધ કરીશું. આ તમને કટિંગ કેવી રીતે કરવું એ બતાડ્યું હતું. ત્યારબાદ પછી એ કટિંગ કરી લો ત્યારે આવી રીતે જો તમે કાપડમાંથી કટિંગ કર્યું હોય તો અહીંયા એક સાઈડ એવી હોય કે જ્યાં સિલાઈની જરૂર પડતી નથી. તો આવી રીતે 3 સાઈડથી અમારે અહીંયા હું આવી રીતે એક જ વખત ઓટું છું. જો તમે આવી રીતે ડબલ વખત પણ ઓટીને કરી શકો, પણ આવી રીતે કરો તો શું થાય છે કે નવેરાની પછી ગ્રીપ કડક થઈ જાય છે, અને પછી જ્યારે જારીજી ઉપર આપણે કરીને આમ દબાવીએ બરોબર તો એવી રીતે સરખી રીતે રહે નહીં. તો આ મેં લાલ કલરનું કેમ્બ્રિક કાપડ લીધું છે. તો આપણે આવા લાલ કલરના કેમ્બ્રિક કાપડનો આજે નવેરો સિદ્ધ કરીશું. અને આવી રીતે 3 બાજુમાંથી અહીંયાથી આવી રીતે આ પટ્ટી વાળી લેવાની છે, અને એક વખત ગ્રીપ આપી દેવાની છે આમ. અને હવે આપણે એની અંદર આપણે ટાંકા ભરી લઈશું. બને ત્યાં સુધી જો ઘરે સિદ્ધ થઈ શકે, હમણાં જ ગ્રહણ ગયું છે એટલે દરેક વૈષ્ણવોએ એ વખતે નેવરો બદલ્યો જ હોય, પરંતુ આ તો બહુ જ રિક્વેસ્ટ આવતી હતી અને ઇન્ક્વાયરી પણ બહુ આવતી હતી. તો હવેથી આપણે નવેરા પણ અહીંયા સિદ્ધ કરી આપીશું. તો બની શકે તો હાથ સિલાઈથી કરો, નહીંતર પછી તમે મશીન સિલાઈનો પણ નવેરો લઈ શકો છો. આવી રીતે ઉપર અંદરની સાઈડ આપણે મોટા ટાંકા લઈશું અને નીચેની સાઈડ આપણે ઝીણો ટાંકો લઈશું. આવી રીતે તમને જે કપડું ફાવે એ થોડું શું જાડું કપડું હોય છે આની અંદર, એકદમ પતલું મલમલ હોતું નથી. એટલે જ હું આની અંદર કેમ્બ્રિક મલ યુઝ કરું છું, એટલે પ્યોર કોટન અને થોડું થીક. તમે આની અંદર દેખાયું કોઈ પણ સાહિત્ય તમે ઓર્ડર કરી શકો છો, જારીજી પણ અને નેવરો પણ. આવી રીતે 3 સાઈડ આવી રીતે મોટી મોટી સિલાઈ ભરી લેવાની છે. 2 નવેરા તો ઓછામાં ઓછા આપણે અહીંયા રેગ્યુલરમાં હોય દરેક વૈષ્ણવને. આજે એક ધરે અને કાલે બીજો ધરે, તો આજનો ધરેલો ચીકણો થયો હોય કે ખાસા રાખતા હોય. અને હવે આપણે ઉષ્ણકાલના જારીજી આવશે, એમાં પણ આપણે ગુંજામાં પણ આપણે આવા પટ્ટો જે હોય એને ઓટેલો તમે વાપરતા હોય તો એ પણ ઓટીને રાખો. થોડી શરૂઆત આપણે આગલી સિઝનની આવનારી જે પ્રભુની ઋતુ હોય એની પણ આપણે જોડે કરતા જાઉં. આવી રીતે આપણે એક સાઈડનું આપણે ઓટી લીધું છે. હવે આપણે મશીન સિલાઈ કરતાં હાથ સિલાઈનો એક જ ફાયદો છે કે કપડું જેવું એઝ ઇટ ઇઝ નેચરલી હોય છે કોમળ એવું જ રહે છે. થોડો સમય માંગી લે, પણ જો સમયની અનુકૂળતા હોય તો આવી રીતે તમે ઘરે હાથ સિલાઈથી આવી રીતે નેવરો સિદ્ધ કરો, ખૂબ આનંદ આવશે. જો આવી રીતે તમારી પાસે 3 ઇંચના જેમ કે ધારીલો જારીજી છે, ચાંદીના કે જર્મન સિલ્વરના કે કોઈ પણ, તો તમારે હાઇટમાં 9 કે 10 ઇંચનું કાપડ લેવાનું છે. અને પહોળાઈમાં તમારે જારીજીને આવી રીતે આપણે મૂકીને બતાડ્યું હતું ગોળ ફેરવીને, તો એવી રીતે આખી ગોળ ફરી જાય પછી ઉપર બીજું 1 કે 1.5 ઇંચ કાપડ લેવાનું છે.
બીજી બાજુની સિલાઈ પણ આપણે કમ્પ્લીટ થઈ જશે. હવે દોરો ખૂટશે તો આપણે એને અહીંયા લોક કરી લઈશું અને બીજો નવો દોરો ભરી આવી રીતે અહીંયા આપણે ગાંઠ લઈ લઈશું. 2 ગાંઠ ઓછામાં ઓછી આપણે લઈશું જેથી કરીને ખુલી ન જાય. આમાં સોયનું નાકું પરોઈ જાય તો આપણાથી ડાયરેક્ટ ઠીક, બાકી આપણે દોરાને એઠો નહીં કરીએ અને લગાવની મદદથી આપણે દોરાને પરોઈ શકીએ છીએ. અથવા તો તમે આવી રીતે આગળથી ઝીણી સોય હોય તો પરોવાતી નથી, એમાં આપણે લગાવની હેલ્પ લેવી જ પડે છે. પરંતુ આવી રીતે જે ઓટવાની સોય હોય એ તો આપણે થોડી જાડી અને થોડી મોટી હોય છે, તો અહીં તો આપણે પરોઈ શકીએ છીએ. આવી રીતે એમાં પણ આપણે પેલી જાડી ગાંઠ લેતા નથી, આવી રીતે પતલીક્ષિત ગાંઠ લઈએ છીએ. હવે આપણે ફરીથી અહીંથી જ ઓટવાની શરૂઆત કરીશું. હવે તરત જ અહીંયાથી ચાલુ કરીશું આપણે, બરોબર. હવે આપણે ત્રીજી સાઈડ એક ગાંઠની જે પાછળનો ભાગ વધારાનો દોરો જે હોય કટ કરી લીધો, જેથી કરીને ફિનિશિંગ સુંદર હોય. ઘણી જગ્યાએ ઘણા વૈષ્ણવો ઓટ્યા વગરના નેવરા પણ માંગે છે. એ ઘરની રીત છે, તો તમારે અહીંયા જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે તમારે કરવું. આવી જ રીતે આપણે રોજે રોજ સેવાનું અલગ અલગ સાહિત્યનું વિડીયો આપણે મૂકતા રહીએ છીએ. તો જો તમારે આવા જ વિડીયો નિત્ય તમને જો અનુકૂળતા હોય અને ઈચ્છા હોય જોવાની, તો તમે વોટ્સઅપ ગ્રુપમાં આપણે મૂકીએ છીએ. તો એ તમે જોવા માટે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો એના દ્વારા તમે ત્યાં જોઈન થઈ શકો છો. આ તો વિડીયોની અંદર બહુ વિડીયો લાંબો ન થઈ જાય એટલે આપણે એકદમ ફટાફટ મોટી ફાગ ભરીએ છીએ. પરંતુ જો ઝીણા સુંદર ટાંકા હોય તો એટલો જ હજુ સુંદર આ નેવરો સિદ્ધ થતો હોય છે. જે પ્રમાણે સમયની અનુકૂળતા હોય તે પ્રમાણે કરવું. ના સમયની અનુકૂળતા હોય તો તમે તૈયાર પણ નેવરો પધરાઈ શકો છો. હવે આપણે નીચેની સાઈડ જે છે ઓટાઈ ગયું છે, હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે. તો આપણે એના છેડા ઉપર આવી રીતે આવી ગયા. અહીંયા આપણે 2 ગાંઠ લઈ લઈશું. ધીમે ધીમે આપણે આવી જ રીતે લાલનના વસ્ત્રો કે થાળા સ્વરૂપના વસ્ત્રો હોય, ઓઢણી હોય વગેરે પણ આપણે જલ્દીથી જ આવી રીતે હાથ સિલાઈથી કેવી રીતે થાય કે મશીન સિલાઈથી આપણે જોઈશું. હવે આ જે ઓટ્યા વગરનો ભાગ છે એને આપણે ઉપર જ છોડી દઈશું, કે જે કાપડની અંદર કિનારી બાંધેલી આવે છે. અને જે આપણે આ ભાગ ઓટ્યો છે ત્યાંથી આપણે આશરે આવી રીતે આંગળીનું ટેરવું રહે એટલું આપણે રાખી અને અહીંયા આપણે આમ કરી દેવાનું છે. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, એકદમ માપનું. અને આવી રીતે રાખી અને આપણે એને સિલાઈ લેવાની છે. આવી રીતે ગ્રીસ પાડી દેશો એટલે એકદમ રહેશે પરફેક્ટ. હવે આટલો દોરો નહીં થઈ રહે એટલે આપણે નવો દોરો ભરી લઈશું.
રીતે. પાછળ છેડે ગાંઠ લગાવી અને ત્યારબાદ આપણે અહીંયા આને સિલાઈ કરી લઈશું. એટલું યાદ રાખો કે જે સાઈડ આપણે આ ઓટ્યું છે, આ જુઓ, એ સાઈડ જ આને અંદર વાળવાનું છે. તમે બહારની સાઈડ વાળશો તો નેફો બહારની સાઈડ પછી દેખાશે જ્યારે તૈયાર થશે ત્યારે. તો અહીંયા આપણે આવી રીતે ઉપર મોટા નીચે ઝીણો એવી રીતે ટાંકા લઈશું જુઓ. અને બિલકુલ આવી રીતે ઉપરની સાઈડ નેફામાં. આવી રીતે આખો નીફો આપણે કવર કરવાનો છે. અહીંયા આવી રીતે છેડે આવી રીતે અહીંયા ગાંઠ લઈ લઈશું આપણે. હવે નેફાની અંદર પરોવા માટે મેં આવી રીતે એક આ જ કાપડની આવી પટ્ટી કટ કરી લીધેલી આશરે 1.5 ઇંચની, અને એને આવી રીતે એક વખત અહીંયાથી આમ, એક વખત અહીંયાથી આમ, અને પછી આ બંનેને ઓવરલેપ કરી દીધી. તો આવી રીતની પટ્ટી કરી અને એને પણ આપણે ટાંકા ભરી લેવાના છે. તો ફરીથી દોરો ભરી લઈશું આપણે. અને હવે આપણે આ પટ્ટીને, આ પટ્ટી જુઓ, મેં આ નેવરા કરતાં આટલી વધારે લીધી છે. તો આપણે આવી રીતે પટ્ટીમાં આપણે હવે થોડા નહીં જેવા મોટા સા ટાંકા આપણે ભરી લેવાના છે છેક સુધી.
આવી રીતે આપણે ટાંકા કમ્પ્લીટ કરીશું. આના કરતાં જાડું કોટન જો તમે લીધું હોય તો તમારે 3 જ વખત પટ્ટી વાળવાની રહેશે. આવી રીતે 4 વખત કરશો તો પછી બહુ જાડી થઈ જશે. આ પટ્ટીને બહુ માપની રાખવાની છે આપણે. એનું કારણ આપણે જ્યારે જારીજી ઉપર નેવરો બાંધીશું ત્યારે જોઈશું, હું તમને બતાડીશ. આવી રીતે આપણે અહીંયા ગાંઠ લઈ લઈશું. હવે અહીંયા દોરો કટ કરી લઈશું. હવે આવી ચોખ્ખી સેફ્ટી પિન નવી લેવી અને એને આપણે અહીંયા રાખી, તમે કોઈ પણ રીતે જે રીતે તમને અનુકૂળતા હોય એ રીતે તમે કરી અને આની અંદરથી નેફામાંથી આપણે આ દોરીને પાસ કરી લઈશું. જુઓ તો આવી રીતે આપણે આ નવેરો જે છે એ સીધો થઈ ગયો છે. હવે આને ધરવાનું કેવી રીતે છે, તો જારીજી આવી રીતે તમે ભરી લીધા હોય તો આવી રીતે અહીંયાથી જારીજી આવી રીતે રાખી અને અહીંયાથી બરોબર આવી રીતે એક જ અહીંયા ગાંઠ લેવાની હોય છે. આવી રીતે અહીંયા વધારાનો ભાગ આપણે અહીંયા પાછળ ખસેડી દેવાનો હોય છે. હવે એક્ઝેક્ટ તો આ નેવરો જો ભીનો હોય, આપણે નીચોવેલો હોય તો જ એ હું તમને બતાડી શકું. પણ આ નેવરો જો હું નીચોવું પાણીવાળો કરું અત્યારે તો અપરસમાં છીએ ને, એટલે પછી મારે સેવામાં અંગીકાર થાય નહીં, એટલે તમને કોરો જ બતાડી રહ્યો છું. પરંતુ એક જૂનો નેવરો મેં જે લઈ રાખ્યો છે એ હું તમને ભીનો નેવરો આની પર બાંધીને બતાડીશ. એટલે આવી રીતે અહીંયા પાટલી આમ ઉપર આવશે અને પછી અહીંયાથી આ આમ જે છે એ અહીંયાથી આમ રાખી અને આપણે અહીંયા આ ધરવાનું હોય છે. ભોગ આવે ત્યારે આ નાળચું ખુલ્લું થઈ જાય અને ભોગ સરે એટલે પછી ફરીથી નવા જારીજી ભરો એટલે આમ ઉપર રહે અને આ છેડા આવી રીતે અહીંયા આમ થઈ વીંટી દેવાના હોય છે. તો અત્યારે મારી પાસે એક જૂનો ભીનો નેવરો છે, કેમ કે આ નેવરો ઠાકોરજીની સેવામાં અંગીકાર થાય, આપણે વ્યર્થ ન જવા દઈએ. બધું સાહિત્ય પ્રભુલાયક છે. તો હવે આ એક ભીનો નેવરો છે તો એને આપણે જોઈ લઈએ બાંધીને. આવી રીતે જો ભીનો નેવરો હશે ને તો આ એકદમ સરળતાથી જો આ ડેમોન્સ્ટ્રેશન માટે બતાવવા માટે કર્યું હતું, એટલે મેં એમાં એટલી મહેનત નથી કરી. અને આવી રીતે શ્યામ પડછ્યું જ અંદર પરોઈ દીધું છે આપણે જે ગાદીજીની ઉપર પાથરી. હવે આ બે છેડાને અહીંયા એકરસ કરી અને અહીંયા આવી રીતે રાખી અને પછી આપણે અહીંયા એને પાટલી દઈ દઈશું. આવી રીતે જો ભીનો નેવરો છે એટલે એકદમ સુંદર રીતે આવી ગયું. હવે આ જે વધારાનો ભાગ જે છે એને આપણે જુઓ, આ છેડો અને આ છેડો આપણે અહીંયા અંદર વાળવાનો છે આમ, અને આ છેડો અહીંયા આમ અંદર, અને પછી આંગળી અને અંગૂઠાની મદદથી તમે જોશો તો બધી જ હવેલીઓની અંદર તમને આવી રીતના, અને જે નીચે અહીંયા આપણે જે પહેલાંમાં આટલો જ વધતો હતો તો એને અહીંયા વીંટી દેવાનું હોય છે, એક આ સાઈડ તો પછી એક આવી રીતની સાઈડે. તો આવી રીતે નેવરો જે છે એ જારીજીને ધરાય છે. તો આ જે છે એ નેવરો સિદ્ધ થઈ ગયો. ભોગ આવે ત્યારે આવી રીતે જારીજીનું નાળચું ખુલ્લું થઈ જાય અને ભોગ સરે એટલે ફરીથી નવા જારીજી ભરો તો આવી રીતે તમે રાખી શકો છો. તો આશા છે આપ સર્વેને આ વિડીયો ઉપયોગી થયો હશે. વિડીયોમાં બતાવેલી કોઈ પણ સામગ્રી તમારે જો પ્રાપ્ત કરવી હોય તો તમે અમારો સંપર્ક કરી અને મંગાવી શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તેના દ્વારા તમે ચાહો તો જોઈન થઈ શકો છો.
આપ સર્વેની જય શ્રી કૃષ્ણ.